વડોદરા કલેક્ટર કચેરી ખાતે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ભૂખી કાંસ અને હિટ એન્ડ રનની ઘટના અંગે જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયાને આવેદનપત્ર આપી રજૂઆત પણ કરવામાં આવી હતી। વડોદરા શહેરને પૂરને લીધે કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું। શહેરનો વિસ્તાર દિવસે ને દિવસે વધતો જાય છે અને વડોદરા શહેરની બાજુમાં વડોદરા તાલુકાના જોડેજ તથા સિસવા ગામ આવેલું છે, જેમાં સિસવા ગામનું તળાવ ફાટે તો તે પાણી છાણી ગામમાં વિસ્તારમાં આવી શકે છે, જેથી શહેરમાં નવા વિસ્તારોમાં પાણી આવશે અને મોટા પાયે ગ્રામ્ય વિસ્તારોમાંથી પાણીનો નિકાલ અલગથી કરવામાં આવે અને શહેરના વિસ્તારનો અલગથી કરવામાં આવે, જેથી શહેરમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતું અટકાવી શકે છે। શહેરમાં પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે વડોદરા શહેરની ભૂખી કાંસને ડાયવર્ટ કરવામાં આવી રહ્યું છે, તે તદ્દન ખોટું થઈ રહ્યું છે। વડોદરા શહેરમાં પૂર આવ્યો, ત્રણ વખત પૂર આવ્યો, નરી આંખે લોકોએ જોયું, લોકોના ઘરે ડૂબી ગયા, બાળકોને દૂધ નહીં મળ્યું, સિનિયર સિટીઝનને દવા નહીં મળી, પ્રેગ્નન્ટ મહિલાઓ દવાખાને નહીં જઈ શકી, 12 માણસ મરી ગયા। તમે વિચાર કરો। અને એ પૂરના લીધે જે હોનારત થઈ એ કોના લીધે થઈ? માનવ સર્જિત પૂર। સરકાર જાતે એવું કહે છે કે 30 મીટરની અંદર કોઈ વિશ્વામિત્રીના કિનારા ઉપર 30 મીટર સુધી કોઈએ બાંધકામ નહીં કરવું, અને તમે જ લોકો ઝોન ચેન્જ કરીને આપો છો, તો એ ઝોન ચેન્જ કરીને એને તોડો ને। ટ્રાન્સપોર્ટ હબ બનાવ્યા છે એને તોડો, એ તોડવું નથી। તમારા મળતિયાઓને બચાવવું છે અને આ શહેરને ડૂબાડવું છે, એ નરી આંખે દેખાતું હોય ત્યારે। અને જે લોકોને નુકસાન થયું છે એની ભરપાઈ આજ સુધી નથી થઈ, એની પણ રજૂઆત કરી છે અમે। અને જે રીતે વડોદરા શહેરમાં ચાલી રહ્યું છે એ કોઈની વાત નહીં સાંભળવી, એટલે અમે કલેક્ટરને રજૂઆત કરવા આવ્યા છે, આંદોલન કરીશું, કોર્ટમાં જઈશું। પણ આ ટીપી 13ની અંદર જે રીતે ગેરકાયદેસર બધા કાંસો પાડી રહ્યા છે અને જે કરોડો રૂપિયાનું નુકસાન કરી રહ્યા છે આ શહેરનું, લોકો પેટ કાપીને પણ ટેક્સ ભરતા હોય ત્યારે એમનું નુકસાન ના થાય, વડોદરા શહેરને રાહત મળે, ફરતી પૂર ના આવે, એ તમામ બાબતો લઈને કોંગ્રેસ પાર્ટી આગળ વધે। વડોદરા શહેરમાં એટલા બધા પ્રશ્નો દિવસે દિવસે વધતા જાય છે કે વિરોધ પક્ષની ભૂમિકામાં અમે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ હંમેશા આ અધિકારીઓના આંખ અને કાન ખોલવાનો પ્રયત્ન કરીએ છીએ। વાત કોર્પોરેશનની શરૂઆત કરીએ તો વડોદરા શહેરનું મહાનગર સેવા સદન છે કે મેવા સદન, એટલું આપણે જાણીએ છીએ, અને એમાં જે ભ્રષ્ટાચારની ચરમસીમા આ લોકો વટાઈ ચૂક્યા છે। 30 વર્ષથી ભાજપનું શાસન અને 30 વર્ષથી ભાજપના કોર્પોરેટરો, ધારાસભ્યો, સાંસદ, તો આ વડોદરા શહેરને પૂરમાંથી ના બચાવી શક્યા। આ વડોદરા શહેરમાં 1 વખત નહીં, 2 વખત નહીં, 3 વખત પૂર આવ્યું, 3 થી 4 દિવસ લોકોને હેરાનગતિ થઈ, લોકોને ઘરે રહેવું પડ્યું, લોકોને આર્થિક નુકસાન થયું। તે છતાં બીજેપીના નેતાના પેટના પાણી હલતા નથી। જે ભૂખી કાંસનું રીરૂટનું કામ આ લોકો લાયા છે, તમે જુઓ કે ઓલરેડી જે ભૂખી નદી પહેલાં હતી, જેને આ લોકોએ કાંસ બનાવી, અને એ કાંસની ઉપર આજે ટ્રાન્સપોર્ટ હબ હોય કે નિઝામપુરામાં જે બાંધકામો થઈ ગયા, એ ગેરકાયદેસર બાંધકામો તોડવાની જગ્યાએ આ લોકો નવેસરથી ટેન્ડરિંગ કરીને રીરૂટનું કામ લાયા। એટલે એમાં પાછું શું કરે છે કે 40 કરોડના ખર્ચે જે રોડ રસ્તા બન્યા એ રોડ રસ્તાને તોડી કાઢવાના, અને 46 કરોડના ખર્ચે ફરી ભૂખી કાંસું રીરૂટ કરવાનું। એટલે 100 કરોડથી વધારાનો ખર્ચો। આ પૈસા ભાજપના કોઈ નેતાના ખિસ્સાના પૈસા નથી, આ વડોદરાની પ્રજા જે વેરો ભરે છે ને એમના મહેનતના રૂપિયા છે। એટલે કોંગ્રેસ પાર્ટી વડોદરાની પ્રજાના વેરા રૂપિયા વેડફાટ નહીં થવા દઈએ। અમે લડીશું, અમે રોડ રસ્તા પર પણ લડીશું અને અમે કાયદાકીય હાઈકોર્ટમાં પણ લડીશું। કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીમાં મેં તમને અગાઉ કીધું કે મીટિંગ, ઇટિંગ અને ચીટિંગ, આ 3 જ વસ્તુ થાય છે। વડોદરાની પ્રજા આ લોકોને ઓળખી ગઈ છે। ભૂખી કાંસ બાબત હોય કે વિશ્વામિત્રીમાં પણ આજ સુધી તમે જોઈ લો કે આ તમે જે નદીને પહોળીને ઊંડી કરો છો સારી વાત છે, પણ જે ગેરકાયદેસર દબાણો, અગોરા મોલ વાળો તમારો સરકારી જમાઈ છે, સયાજી હોટલ વાળો તમારો સરકારી જમાઈ છે, કેમ તમે છાવરો છો? કેમ નરી આંખે દેખાય એવા દબાણો કેમ નથી તોડતા? જેના લીધે વડોદરામાં પાણી ભરાયા છે એ દબાણને નહીં તોડવાના અને ગરીબોને લારી ગલ્લા ઉઠાવવાના, ગરીબોને હેરાન કરવાના। અમે આ સાખીને લઈએ, આ બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। રોડ રસ્તા પર આંદોલનમાં થશે અને કાયદાકીય લડત પણ અમે લડીશું।